નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ એની આપણે આજે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે જાણી છીએ કે ગતિ છે એ એક સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ એક સાપેક્ષ ખ્યાલ છે, એટલે કે તમે એકબીજા સાથે સરખામણી કરો, એકબીજા સાથે સરખામણી કરો તો તમને કંઈક તારણ મળે. બરાબર? જેવી રીતે આપણે એમ કહીએ કે હાઈવે છે, હાઈવે તો એના ઉપર હાઈવે છે એના ઉપર બસ અને ટ્રક ગતિ કરે છે એક જ દિશામાં. બરાબર સમજો, કોઈ હાઈવે છે, રોડ છે, એના ઉપર બસ અને ટ્રક કોઈ એક દિશામાં ગતિ કરે છે. હવે આ બે વાહનો છે એ ગતિ કરે છે. જેવી રીતે આપણે કહીએ કે આમાં કોઈ ટ્રક છે, આકૃતિ આપણે સમજવા માટે દોરી છે, અને આમાં કોઈ બસ છે. બરાબર? આ બસ છે એ આ દિશામાં ગતિ કરે છે, ટ્રક છે એ પણ આ દિશામાં ગતિ કરે છે. હવે આયા કોઈ એક વ્યક્તિ છે, આયા કોઈ એક વ્યક્તિ છે એ અવલોકન લે છે. વિદ્યાર્થી મિત્રો, આમાંનો કોઈ ટ્રક છે અને આમાંનો કોઈ બસ છે, બે આમ ગતિ કરે છે. હવે કોઈ એક વ્યક્તિ છે રોડ ઉપર ઊભેલો, એ અવલોકન લે છે. બરોબર? રોડ ઉપર ઊભેલો વ્યક્તિ છે એ અવલોકન લે છે. હવે તમે જોઈ શકો કે આ ટ્રક છે, ટ્રક એ કોઈ એક સમયે અહીંયા હશે, અમુક સમય થાય એટલે અહીંયા આવે છે, અમુક સમય થાય એટલે અહીંયા આવે છે. ટ્રકનું સ્થાન બદલાય છે. જો આ વ્યક્તિ છે, આ વ્યક્તિ એની સાપેક્ષમાં ટ્રકનું સ્થાન બદલાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણો આ ટ્રક છે એ ગતિમાં છે. એવી જ રીતે આ બસ છે, બસ તો કોઈ એક સમય અહીંયા હશે, અમુક સમય થાય એટલે અહીંયા આવે, અમુક સમય થાય એટલે અહીંયા આવે. એટલે જો આ વ્યક્તિ છે એની સાપેક્ષમાં બસ છે, બસ એનું સ્થાન પણ બદલાય છે. બરોબર? તો હવે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ ઈ અવલોકન શું કરશે તો કે એને એવું દેખાશે કે બસનો વેગ જો વધારે હોય, માનો કે હું એમ કહું કે આની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે અને આની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. ધારો કે ટ્રક છે, ટ્રક એની ઝડપ કીધું કે 50 કિલોમીટર પ્રતિ કલાક છે, બસ છે, બસ એની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો કે બસ છે એ ઓવરટેક કરી જશે, ટ્રકની આગળ નીકળી જશે. શું કામ? તો કે આ ટ્રક છે, ટ્રક એની સાપેક્ષમાં, ટ્રકની સાપેક્ષમાં બસનો વેગ વધારે છે. ટ્રક છે, ટ્રક એની સાપેક્ષમાં આ બસ છે, બસ એનો વેગ વધારે છે. કેટલો વધારે છે તમે જોઈ શકો, આનો 50 છે અને આનો 60 છે, એટલે આનો 10 જેટલો વધારે છે. 10 કિલોમીટર પ્રતિ કલાક જેટલો વેગ વધારે છે. એટલે આ બસ છે એ ઓવરટેક કરી જશે. એટલે આ ગતિ છે એ એક સાપેક્ષ ખ્યાલ છે. એકબીજાની તમારે સાપેક્ષમાં વિચારવું પડે કે આની સાપેક્ષમાં આની ઝડપ આટલી છે, આની સાપેક્ષમાં આની ઝડપ આટલી છે. બરોબર? પછી કોઈ તમે તારણ છે કે નિર્ણય છે એ કાઢી શકો. એટલે આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બરોબર? ગતિ છે એ એક સાપેક્ષ ખ્યાલ છે. ઘણી વખત આપણે દોડની સ્પર્ધા હોય, દોડની સ્પર્ધા, તો એમાં રેફરી છે, બરોબર, રેફરી એને પોતાનું એક ચોક્કસ સ્થાન હોય. જેવી રીતે આપણે કહીએ કે આ દોડની સ્પર્ધાનો માનો કે ટ્રેક છે. હવે દોડવીર છે એ આ ટ્રેક પર દોડતા હોય, રમતવીર છે, બરોબર, એ આ ટ્રેક પર પોતપોતાના ટ્રેક પર દોડતા હશે. હવે અહીંયા વિજય રેખા છે. બરોબર? આ ત્રણેય વ્યક્તિ છે એ આ રીતે ગતિ કરે છે. હવે આ ત્રણ વ્યક્તિ છે એમાંથી કયો વ્યક્તિ વિજેતા થાય, બરોબર, એ રેફરી છે એ નક્કી કરશે, અમ્પાયર નક્કી કરશે. તો આ અમ્પાયર છે એને પણ
પણ પોતાનું એક સ્થાન હોય ચોક્કસ કે ત્યાંથી અવલોકન લે, બરાબર, તો પરિણામ સાચું આવે. બરાબર, તમે વિચારી શકો કે માનો કે રેફરી આ જગ્યાએ ઊભો જોઈ, બરાબર, રેફરી છે માનો કે આ જગ્યાએથી ઊભો જોઈ, બરાબર, તો પરફેક્ટ નિર્ણય આપી નહીં શકે. બરાબર, આ વ્યક્તિ છે એ જો અહીંયા ઊભો હોય વિજય રેખા પાસે અહીંયા, તો કયો વ્યક્તિ પહેલા વિજય રેખાને ઓળંગે છે એનો એને પરફેક્ટ ખ્યાલ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ગતિ છે એ એક સાપેક્ષ ખ્યાલ છે, એકબીજાની સરખામણીમાં આપણે વિચાર કરવો પડે. હવે આગળ મેં લખ્યું છે અલગ અલગ નિર્દેશ ફ્રેમોની સાપેક્ષે પદાર્થનો વેગ અલગ અલગ હોય છે. અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે નિર્દેશ ફ્રેમ છે, નિર્દેશ ફ્રેમ એ અલગ અલગ હોય તો શું થાય? અલગ અલગ નિર્દેશ ફ્રેમ હોય તો આપણું પરિણામ છે એ પણ અલગ અલગ આવે. ફરીથી યાદ કરાવું કે નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહે છે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, નિર્દેશ ફ્રેમ જો બદલાય તો આપણું અવલોકન છે એ પણ બદલાય. આપણે એકદમ સારું ઉદાહરણ લઈએ કે કોઈ ટ્રેન છે, ધારો કે આ કોઈ ટ્રેન છે, હવે આ ટ્રેન છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ટ્રેન છે, ટ્રેન એ આમ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. હવે ટ્રેનની અંદર એક વ્યક્તિ છે અને એક બેગ છે. આ બેગ છે અને આ વ્યક્તિ છે. હજી એક વ્યક્તિ છે એ આ રોડ ઉપર અથવા જમીન ઉપર ઊભેલો છે. બરોબર, આ આપણી ટ્રેન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્દેશ ફ્રેમનો અર્થ સમજવાનો છે. એના માટે હું એકદમ સરળ ઉદાહરણ તમને આપું છું કે આ એક ટ્રેન છે, આ ટ્રેન છે એ આ દિશામાં ગતિ કરે છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ છે. હવે ટ્રેનની અંદર શું છે તો કે આ જે ડબ્બો છે એમાં એક વ્યક્તિ છે અને એક બેગ છે, અને આ એક વ્યક્તિ છે એ જમીન ઉપર ઊભેલો છે. બરાબર, રેલવેના પાટા છે એની બાજુમાં એ ઊભેલો છે. હવે આ બંને વ્યક્તિ છે, આ બંને વ્યક્તિ એ આ બેગનું અવલોકન લે છે. બંને વ્યક્તિ બેગનું અવલોકન લે છે. હવે આ વ્યક્તિનું અવલોકન શું આવશે? આ વ્યક્તિ છે ટ્રેનની અંદર, ડબ્બાની અંદર, એ વ્યક્તિનું અવલોકન શું આવશે? તો એ એવું કહેશે કે બેગ સ્થિર છે. જ્યારે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ એનું અવલોકન શું આવશે? તો કે બેગ ગતિમાં છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. આ જે વ્યક્તિ છે એ એવું કહેશે કે આ બેગ સ્થિર છે, એને સ્થિર દેખાશે. આ વ્યક્તિ છે જમીન ઉપર ઊભેલો, તો એને એ બેગ છે એ આમ ગતિમાં દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો કે આ વ્યક્તિને અવલોકન લેવાની પરિસ્થિતિ, અચળ વેગી ટ્રેન છે. જો આ વ્યક્તિ છે, આ વ્યક્તિ એનું અવલોકન લેવા માટે નિર્દેશ ફ્રેમ છે એ અચળ વેગી ટ્રેન છે. જ્યારે આ વ્યક્તિ છે એના માટે નિર્દેશ ફ્રેમ આપણી જમીન છે.
બરોબર, આની નિર્દેશ ફ્રેમ જમીન છે, આની નિર્દેશ ફ્રેમ અચળ વેગી ટ્રેન છે. તો અલગ અલગ નિર્દેશ ફ્રેમ છે, અલગ અલગ નિર્દેશ ફ્રેમ, તો અવલોકન પણ અલગ અલગ આવે. તમે જોઈ શકો અહીંયા બેગ સ્થિર છે, અહીંયા બેગ ગતિમાં છે એવું કહે છે. બરોબર, એટલે મેં વાક્ય લખ્યું છે કે અલગ અલગ નિર્દેશ ફ્રેમોની સાપેક્ષે પદાર્થનો વેગ અલગ અલગ હોય છે. નિર્દેશ ફ્રેમ આપણી અલગ હોય તો પદાર્થનો વેગ પણ આપણને અલગ મળશે. બરોબર, આ મેં તમને એકદમ સરળ ઉદાહરણ આપ્યું નિર્દેશ ફ્રેમ સમજવા માટે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને, જો એ વ્યક્તિ છે, વ્યક્તિ અવલોકન લેવા વાળો વ્યક્તિ, એની પરિસ્થિતિ કેવી છે તો કે આયા વ્યક્તિ સ્થિર છે, આયા વ્યક્તિ તમે જોઈ શકો કે અચળ વેગી ટ્રેનમાં છે વ્યક્તિ. તો આ વ્યક્તિ છે એ વેગમાં છે અને અવલોકન લે છે, જ્યારે આ વ્યક્તિ સ્થિર છે અને અવલોકન લે છે. બરાબર, તો આને નિર્દેશ ફ્રેમ કહેવાશે. જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તો એને નિર્દેશ ફ્રેમ કહે છે. આ વ્યક્તિ માટે અચળ વેગી ટ્રેન નિર્દેશ ફ્રેમ છે, આ વ્યક્તિ માટે જમીન છે, સ્થિર જમીન, એ નિર્દેશ ફ્રેમ બનશે. હવે આજે મેં તમને એક સરળ ઉદાહરણ આપ્યું. બરોબર, એમાં સાપેક્ષ વેગની જરૂરિયાત આપણે એટલે ઊભી થાય. શું કામ જરૂરિયાત ઊભી થાય સાપેક્ષ વેગની? તો તમે સમજી શકો કે આ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ વેગ તો સ્થિર છે, અને આ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ તું ખોટો છો, વેગ છે એ તો ગતિમાં છે. બરાબર, તો આવા આપણા અવલોકન અલગ અલગ મળે. બરાબર, તો એના માટે આપણે સાપેક્ષ વેગ છે એનો ખ્યાલ આપણે સમજવો પડે. વિદ્યાર્થી મિત્રો, હજી એક આપણે બીજું ઉદાહરણ લઈએ કે આ ટ્રેન છે, ટ્રેન બીજું એક આપણે ઉદાહરણ સમજી કે આમાંનો કે ટ્રેન છે, એની અંદર એક વ્યક્તિ છે અને આ માખી છે. ડબ્બો છે, ટ્રેનનો ડબ્બો, એની અંદર એક વ્યક્તિ છે અને એક માખી છે. જ્યારે આ એક વ્યક્તિ જમીન ઉપર છે, બરોબર, પાટાની બાજુમાં ઊભેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે આ માખી છે, માખી એનું અવલોકન લેવાનું છે. બરોબર, વ્યક્તિ છે, વ્યક્તિ ટ્રેનના ડબ્બાની અંદર બેઠો છે, બરોબર, અને અંદર ડબ્બાની અંદર જ આ માખી ઉડે છે. તો આ માખીનું અવલોકન લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યક્તિ છે, આ વ્યક્તિ, બરોબર, એનું અવલોકન શું આવશે? તો એ એવું કહેશે કે માખી છે, માખી એનો વેગ ઓછો છે. પોતાનો જે વેગ છે, પોતાનો વેગ એના કરતા, બરોબર, આ પોતાનો વેગ તમે જોઈ શકો કે 60 કિલોમીટર પ્રતિ કલાક છે, એના કરતા આ માખીનો વેગ એને ઓછો દેખાશે. જ્યારે આ જમીન ઉપર ઊભેલી વ્યક્તિ છે, એનું તારણ શું આવશે? તો કે માખીનો વેગ એને વધારે લાગશે. ટ્રેનનો જે વેગ છે, આ વ્યક્તિનો અવલોકન શું આવશે? ટ્રેનનો જે વેગ છે એના કરતા માખીનો વેગ ઓછો હશે. આ વ્યક્તિનો અવલોકન શું આવશે? તો કે એને માખીનો વેગ વધુ લાગશે. બરાબર, જો આપણે આ માખી છે એ પણ આ પૂરતી દર્શાવી કે આ ટ્રેન જે દિશામાં ગતિ કરે છે,
આપણી ટ્રેન જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં માખી ગતિ કરે છે. પછી આપણે વિચારવાનું છે. તો તમે અહીંયા પણ જોઈ શકો કે આ વ્યક્તિનો અવલોકન એવું આવ્યું કે માખીનો વેગ ઓછો છે ટ્રેનના વેગ કરતા. આ વ્યક્તિનો અવલોકન એવું આવ્યું કે જે જમીન ઉપર ઊભેલો છે, બરોબર, તો એનો અવલોકન એવું આવ્યું કે માખીનો વેગ વધુ છે. આનાથી આગળ જો આ માખી વિરુદ્ધ દિશામાં ગતિ કરે, માખી છે એ જો આમ વિરુદ્ધ દિશામાં ગતિ કરે, બરોબર, તો આપણું અવલોકન પાછું બદલાઈ જશે. આ માખીનો વેગ કેવો આવી જશે? ઓછો આવી જશે. આ વ્યક્તિ છે, આ વ્યક્તિ એનું આ પહેલા કિસ્સામાં અવલોકન એવું આવ્યું કે માખીનો વેગ વધુ છે. જ્યારે આ માખી જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, ટ્રેનની જે ગતિ થાય એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, બરોબર, તો અહીંયા માખીનો વેગ છે એ ઓછો આવે છે. હજી આગળ આપણે એકદમ સરળ ઉદાહરણ લઈએ તો તમને દરેકને અનુભવ હોય કે આપણું વાહનમાં આપણે બેઠા હોઈએ, બરોબર, તો આપણું વાહન જે દિશામાં ગતિ કરે એનાથી વિરુદ્ધ દિશામાં વૃક્ષો ગતિ કરતા હોય એવું આપણને લાગે છે, ભાસ થાય છે. બરોબર, તમે રિક્ષામાં બેઠા હોય કે ટ્રેનમાં બેઠા હોય કે ટ્રકમાં બેઠા હોય કે બસમાં બેઠા હોય, આપણું વાહન જે દિશામાં ગતિ કરતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં વૃક્ષો ગતિ કરતા હોય એવું આપણને દેખાય છે, એવું આપણને ભાસ થાય છે. વાસ્તવમાં આપણા વૃક્ષ છે એ તો સ્થિર છે, બરોબર. એટલે આ બધી બાબતો છે એના માટે આપણે સાપેક્ષ વેગ છે એ સમજવો જરૂરી છે. હાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. હવે અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે સાપેક્ષ વેગ સમજવા માટે કે આ એક મેં નિર્દેશ ફ્રેમ દર્શાવી છે. જો આ યામાક્ષ પદ્ધતિ એ આપણી નિર્દેશ ફ્રેમ આપણે સમજવાની. એટલે કે આ મેં જમીન છે, જમીન, બરોબર, એની ઉપર જે વ્યક્તિ ઊભો હતો એના માટે નિર્દેશ ફ્રેમ દર્શાવી છે. એટલે અહીં લખ્યું છે જો નિર્દેશ ફ્રેમ એ જમીન, બરોબર. ઉદાહરણ મેં તમને હમણાં જ સમજાવ્યું, એ ઉદાહરણ છે કે ટ્રેન છે, ટ્રેન આ રીતે હમણાં જ મેં તમને જે ઉદાહરણ સમજાવ્યું એ ઉદાહરણ આપણે ફરીથી સમજવાનું છે કે આ માનો કે ટ્રેન છે. હવે એની અંદર એક વ્યક્તિ છે, ટ્રેનની અંદર એક વ્યક્તિ છે અને એક માખી છે, અને એક વ્યક્તિ જમીન ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, વિચારવાનું કેવી રીતે છે એ ખાસ સમજો, બરાબર. થિયરી થોડીક અઘરી છે, જો સમજાય તો એકદમ સહેલી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો કે આ ટ્રેન છે એ આ દિશામાં ગતિ કરે છે. માનો કે હું કહું કે એનો વેગ અચળ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. બરોબર, આ ટ્રેન છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. અંદર એક વ્યક્તિ છે અને એક માખી છે, બરોબર. એક વ્યક્તિ છે અને એક માખી છે. એને આપણે P વડે દર્શાવી દઈએ, માખી. અને આ એક બીજો વ્યક્તિ છે અને એ વ્યક્તિ છે એ જમીન ઉપર છે. હવે આને મેં આલેખ સ્વરૂપે દર્શાવ્યું છે કે આ જે યામાક્ષ પદ્ધતિ છે, આ યામાક્ષ પદ્ધતિ એ આપણી નિર્દેશ ફ્રેમ A છે. એટલે આ વ્યક્તિ જમીન ઉપર ઊભેલો વ્યક્તિ, આ A, આ ટ્રેન છે એ B, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ટ્રેનનો વેગ જેટલો હશે એટલો જ વેગ આ વ્યક્તિનો હશે, બરાબર. ટ્રેનનો વેગ જેટલો હશે એટલો જ વેગ આ વ્યક્તિનો પણ હશે. અને આ માખી છે, બરાબર, એ ટ્રેનના ડબ્બાની અંદર ઉડે છે. તો આ ત્રણ બાબત છે એને મેં આકૃતિ સ્વરૂપે રજૂ કર્યું છે કે આ આપણી નિર્દેશ ફ્રેમ A છે.
કે આ વ્યક્તિ, બરોબર, આ બીજી કોઈ નિર્દેશ ફ્રેમ લીધી છે, બરોબર, એ આપણી નિર્દેશ ફ્રેમ B થશે, બરોબર. B નિર્દેશ ફ્રેમ એટલે આપણો આ વ્યક્તિ થયો, તો આ વ્યક્તિ ટ્રેનની અંદરનો વ્યક્તિ, અને આયા મેં P બતાવ્યું છે કે માખી છે, બરોબર, માખી છે યા ઉડે છે, આયા મેં P વડે એને દર્શાવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તમને ખબર પડવી જોઈએ, બરોબર, બરાબર તમને એ ખબર પડવી જોઈએ કે નિર્દેશ ફ્રેમ A એટલે આ વ્યક્તિ છે, તો આ વ્યક્તિ હવે ઈ ક્યાં હશે, તો કે આ O સ્થાને છે, જમીન ઉપર ઉભેલો વ્યક્તિ છે ઈ આ ઉગમ બિંદુએ હશે અહીંયા. પછી આ ટ્રેનની અંદર જે વ્યક્તિ છે, બરોબર, ઈ આ ઉગમ બિંદુએ હશે O ડેશ, અને આ આપણી માખી P છે, બરોબર. તો આપણે આ અંતરને આપણે દર્શાવી જોઈએ, બરોબર. તો આ આટલું જે માપ છે, આપણું માપ અહીંથી શરૂ કરીને અહીં સુધીનું ઈ દર્શાવવું હોય તો આટલું અંતર દર્શાવવું હોય તો આ આપણો વ્યક્તિ A છે, તો x a અને અહીંયા આપણે b લખવું પડે, બરાબર. આ આપણી નિર્દેશ ફ્રેમ B છે, તો A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે, જો ઊંધું બોલવાનું, નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન, બરાબર. xb એટલે સ્થાન, નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન. હાલો, એવી રીતે આ આટલું અંતર દર્શાવવું હોય તો આટલું અંતર, તો x આ નિર્દેશ ફ્રેમ આપણી B છે, આમ આવશે. નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે માખી P નું સ્થાન x pb, બરાબર. શું થયું? ઊંધું બોલવાનું, જો નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે માખી P નું સ્થાન. હાલો, હવે આ આખું અંતર લેવું હોય, આખું અંતર, તો ઈ શું થશે, તો x a અને p આમ થશે. તો ઊંધું બોલવાનું, નિર્દેશ ફ્રેમ A છે, આ નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે માખી P નું સ્થાન થાય x p a. ઊંધું બોલવાનું, નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે માખી P નું સ્થાન. જો વિદ્યાર્થી મિત્રો આ આપણું તમને સમજાવવું હોય, બરોબર, તો આ થિયરી અહીંયા જ પૂરી થઈ ગઈ એમ સમજી લ્યો, એકદમ સરળ છે. ઊંધું બોલવાનું, આપણી નિર્દેશ ફ્રેમ A છે, તો આ જમીન ઉપર ઉભેલો વ્યક્તિ છે એ અહીંયા હશે, નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન અહીંયા છે, તો આ આપણું અંતર છે x b a કહેવાય. ઊંધું બોલવાનું, નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન. એવી રીતે આ જે ટ્રેનની અંદર વ્યક્તિ છે એ આ O ડેશ બિંદુએ છે, તો એ નિર્દેશ ફ્રેમ આપણી કીધી છે B ટ્રેન, બરાબર. તો આ નિર્દેશ ફ્રેમ B છે, નિર્દેશ ફ્રેમ B એની સાપેક્ષે માખી P નું સ્થાન એટલે xpb. પછી આ નિર્દેશ ફ્રેમ A છે એની સાપેક્ષે આ માખી P નું સ્થાન એટલે xpa. હવે વિદ્યાર્થી મિત્રો આનું ગાણિતિક સ્વરૂપ લખવું હોય તો xpa બરાબર, જો આ xpa આખું અંતર એના બરાબર શું થાય, તો કે આ અંતર વત્તા આ અંતર એટલે xba પ્લસ xpb. જો આ pa છે એ સફિક્સમાં લેવાનો, આ ba છે એ પણ સફિક્સમાં એટલે કે નીચે લખવાનું, xpb એ પણ સફિક્સમાં લખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે વેગની. આ આપણે દર્શાવ્યું છે સ્થાન,
બરાબર, તો આપણે જાણી છીએ કે સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ નામની ભૌતિક રાશિ મળે. બરાબર, એટલે આપણાનું t ની સાપેક્ષે વિકલન કરતા તો d ના છેદમાં dt અહીં લખવાનું xpa બરાબર d ના છેદમાં dt xba પ્લસ xpb વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સાધન બાકી તો આનો એક વખત આની સાથે ગુણાકાર, આનો એક વખત આની સાથે ગુણાકાર, તો d ના છેદમાં dt xpa બરાબર d ના છેદમાં dt xba પ્લસ d ના છેદમાં dt xpb. વિદ્યાર્થી મિત્રો, આ સ્થાન છે એનું આપણે જો સમયની સાપેક્ષે એટલે કે t ની સાપેક્ષે વિકલન કરી બરાબર તો આપણને વેગ નામની ભૌતિક રાશિ મળે. એટલે અહીંયા આપણને વેગ મળે, જો આ સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ મળે v pa. આ સ્થાન છે એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ નામની રાશિ મળે, પણ અહીં સફિક્સમાં ba છે એટલે ba લેવાનું પ્લસ v pb બરાબર. એકદમ સરળ સૂત્ર છે vpa એટલે કે a ની સાપેક્ષે જો vpa નો પાછો અર્થ શું થાય? નિર્દેશ પ્રેમ, ઊંધું બોલવાનું, નિર્દેશ પ્રેમ a ની સાપેક્ષે માખી p નો વેગ. એવી રીતે b એટલે શું અર્થ થશે? ઊંધું બોલવાનું. a એટલે નિર્દેશ પ્રેમ a, નિર્દેશ પ્રેમ a ની સાપેક્ષે નિર્દેશ પ્રેમ b નો વેગ. બરાબર, a ની સાપેક્ષે b નો વેગ. એવી રીતે v pb તો નિર્દેશ પ્રેમ b ની સાપેક્ષે નિર્દેશ પ્રેમ b ની સાપેક્ષે માખી p નો વેગ. હવે નિર્દેશ પ્રેમ એનો અર્થ શું સમજવાનો? જમીન ઉપર ઉભેલો વ્યક્તિ. બરાબર, આ વ્યક્તિ જે જમીન ઉપર ઉભેલો છે ઈ વ્યક્તિ. આ જે નિર્દેશ પ્રેમ b એટલે કે ટ્રેનની અંદર જે વ્યક્તિ છે ઈ આપણે સમજવાનો થાય. અને માખી p છે બરાબર, ઈ માખી અંદર ઉડે છે ડબ્બાની અંદર. તો આ સૂત્ર છે vpa બરાબર vba vpb. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ થિયરી એકદમ સરળ રીતે બરાબર એકદમ સરળ જો ઉદાહરણ જોતું હોય તો સૌથી પહેલા જ મેં તમને આપ્યું. બરાબર, સૌથી પહેલા જ મેં તમને ઉદાહરણ આપ્યું કે આ માનો કે બસ છે અને આ માનો કે કોઈ ટ્રક છે. અને આ કોઈ વ્યક્તિ છે. બરાબર, તો તમે જોઈ શકો કે આ ટ્રક છે એનો વેગમાન કે 60 છે કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, આનો વેગમાન કે 70 કિલોમીટર પ્રતિ કલાક છે. અને આ વ્યક્તિ છે જમીન ઉપર છે. જો
તો આ તમને જે વેગ 70 છે, આ બસનો વેગ 70 એ કોની સાપેક્ષમાં છે? જમીનની સાપેક્ષમાં. બરાબર, આ જે બસ છે એની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક આપણે કહી છે, એ કોની સાપેક્ષમાં? તો કે જમીનની સાપેક્ષમાં. એવી રીતે આ ટ્રક છે, ટ્રક એની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે, તો એ કોની સાપેક્ષમાં? તો કે જમીનની સાપેક્ષમાં. અથવા તમે એવું કહો કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ એની સાપેક્ષમાં. હવે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે બસ છે, બસ બરાબર એ ટ્રકની ઓવરટેક કરી જાય છે, આગળ નીકળી જાય છે. શું કામ? તો કે એનો સાપેક્ષ વેગ વધારે છે. જો આનો 60 છે અને આનો 70 છે, તો 70 માઈનસ 60 એટલે 10 જેટલો આને વધારે થયો. બરાબર, આનો સાપેક્ષ વેગ 10 કહેવાય. જો બસનો સાપેક્ષ વેગ 10. બરાબર, આ રીતે તમારે એકબીજાની સરખામણી કરવાની. આ વ્યક્તિની સાપેક્ષમાં બસનો વેગ થશે 70. આ વ્યક્તિની સાપેક્ષમાં આ ટ્રકનો વેગ થશે 60. અને આ બસ, આ ટ્રક છે, ટ્રક એની સાપેક્ષમાં બસનો વેગ થશે 10. 70 માઈનસ 60 એટલે 10. હાલો હજી આપણે ન સમજાણું તો આપણે ઉદાહરણ વિચારીએ. હવે અહીંયા મેં તમને લખી સમજાવ્યું છે કે ધારો કે ટ્રેનનો જમીનની સાપેક્ષે વેગ, જો આ ટ્રેન છે, આ ટ્રેન એનો આ જમીનની સાપેક્ષે વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. જો ટ્રેન છે, ટ્રેન એનો આ જમીન છે, આ જમીન એની સાપેક્ષમાં વેગ આપણે 10 છે. આગળ કીધું માખીનો ટ્રેનની સાપેક્ષે. જો હવે આ માખી છે, આ માખી એનો પાછો જમીનની સાપેક્ષે નહીં, જમીનની સાપેક્ષે વેગ નહીં, પણ માખી છે એનો આ ટ્રેનની સાપેક્ષે વેગ +2 બતાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ માખીનો વેગ કેટલો હશે જમીનની સાપેક્ષે? આ જમીન છે, આ જમીન એની સાપેક્ષે આ માખીનો વેગ કેટલો હશે? તમે ડાયરેક્ટ કહી શકો કે આ 10 છે અને આ 2 છે તો 12. જમીનની સાપેક્ષે માખીનો વેગ એટલે vpa. બરાબર, vpa આપણું સૂત્ર છે, એમાં કિંમત મૂકવાની થાય. બરાબર, જો ટ્રેનનો જમીનની સાપેક્ષે વેગ, બરાબર, ટ્રેનનો જમીનની સાપેક્ષે એટલે જમીનની સાપેક્ષે એટલે a ની સાપેક્ષે b, એટલે આમ આવશે ઊંધું બોલવાનું, જમીનની સાપેક્ષે ટ્રેનનો વેગ. બરાબર, આનો અર્થ તમે એવો પણ કહી શકો કે જમીનની સાપેક્ષે ટ્રેન b નો વેગ. જો ઊંધું બોલવાનું, a ની સાપેક્ષે b નો વેગ તો 10 બતાવ્યો છે. માખીનો ટ્રેનની સાપેક્ષે વેગ, જો માખીનો ટ્રેનની સાપેક્ષે એટલે આનો અર્થ એવો થાય કે ટ્રેનની સાપેક્ષે માખી p નો વેગ, તો ઊંધું થયું. જો ટ્રેનની સાપેક્ષે માખી p નો વેગ એટલે vpb બરાબર 2 છે. હવે વિદ્યાર્થી મિત્રો જમીનની સાપેક્ષે માખીનો વેગ શોધવો છે. જો આ જમીન છે એની સાપેક્ષમાં આ માખીનો વેગ શોધવો છે. બરાબર, તો આપણી પાસે સૂત્ર છે vpa બરાબર vba vpb. બરાબર, હવે vba તમને આપ્યું છે. જો vba તમને આપ્યું એટલે અહીંયા 10 મૂકવાના થાય, અહીંયા તમારે 10 મૂકવા પડે, પ્લસ vpb. બરાબર, vpb કિંમત તમને આપ્યું છે +2 એટલે આનો જવાબ 12 આવશે મીટર પ્રતિ સેકન્ડ. જો આ જમીન છે, જમીન એની સાપેક્ષે માખીનો વેગ છે એ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે અર્થ શું થયો? જે ટ્રેનના વેગ કરતા કેવો છે? વધુ છે. બરાબર, ટ્રેનનો જે વેગ છે, બરાબર, એના કરતા માખીનો વેગ વધુ થાય છે, કારણ કે આ 10 અને આ 2 એટલે 12 થયું. જો માખી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, હવે આ માખી છે એ માનો કે આ દિશામાં ગતિ કરે, વિરુદ્ધ દિશામાં, તો શું થાય? તો આપણે બાદ કરવા પડે. જો માખી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ઉડતી હોય તો vpb બરાબર -2 લેવા પડે. આને આપણે પ્લસ ગણીએ, આ દિશાને જો પ્લસ ગણી તો આ દિશામાં માખી ઉડતી હોય તો આપણે માઈનસ લેવા પડે. તો આ 10 -2 થાય તો 8 મીટર પ્રતિ સેકન્ડ આવશે. બરાબર, વિદ્યાર્થી મિત્રો આ
સૂત્રો છે એ ખાસ સમજજો તો તમને દાખલા અને MCQ આવડશે. વેગ સદિશ રાશિ છે એટલે આપણે ઉપર સદિશની નિશાની કરી દઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને એકબીજાની સાપેક્ષમાં વેગ શોધતા આવડવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બે સૂત્રો છે બરોબર એ ખાસ સમજવાના છે. આનો તમારે દાખલામાં અને MCQ માં ઉપયોગ પણ આવશે. કોણ A ની સાપેક્ષે કોણ B નો વેગ, જો કોણ A છે એની સાપેક્ષમાં કોણ B નો વેગ, તો અહીંયા ઊંધું લખવાનું A ની સાપેક્ષમાં B નો વેગ. હવે આ બંનેના વેગ છે એના માટે કોઈ એક કોમન વસ્તુ લેવી પડે. જેવી રીતે મેં તમને કીધું કે આ બસ અને આ ટ્રક, તો બે માટે કોમન શું છે તો કે જમીન. બે માટે કોમન શું છે? જમીન છે. એ જ વસ્તુ અહીં વિચારવાની કે બે માટે કોઈ એક વસ્તુ કોમન હોય જમીન. તો તમે જોઈ શકો કે આ B પેલા આવ્યો એટલે BG, G એટલે ગ્રાઉન્ડ. જમીનની સાપેક્ષે કોણ B નો વેગ માઈનસ, હવે આ B આપણે લખી નાખ્યો, હવે A આવે છે એટલે AG. જમીનની સાપેક્ષે કોણ A નો વેગ. ખાસ યાદ રાખજો BA છે, BA એટલે પહેલા આપણે B લેવાનો ઓછા કરી અને પછી આપણે A લેવાનો. બે માટે સામાન્ય વસ્તુ શું છે તો કે ગ્રાઉન્ડ, જમીન. હજી આને તમે આપ પણ લખી શકો કે બે માટે કોમન વસ્તુ ગ્રાઉન્ડ છે એટલે G લખો નહીં તો પણ ચાલે. તો VB VA એનાથી આગળ કોણ B ની સાપેક્ષે, તો આ કોણ A ની સાપેક્ષે હતું. હવે કોણ B ની સાપેક્ષે કોણ A નો વેગ કીએ. B ની સાપેક્ષે A નો વેગ આવો અર્થ થયો. ટ્રક છે, ટ્રક એની સાપેક્ષે બસ નો વેગ તો 10 આવે. ટ્રક છે, ટ્રક એની સાપેક્ષમાં બસ નો વેગ તો 10 આવશે. ટ્રકની સાપેક્ષે બસ નો વેગ તો ઈ 10 આવશે. જો હવે હું તમને કહું કે બસની સાપેક્ષે, તો ટ્રકની સાપેક્ષે હતું એને બદલે હું કહું કે આ બસ છે એની સાપેક્ષે, બસની સાપેક્ષે ટ્રકનો વેગ તો શું આવશે? -10 આવશે. જો આ બસ છે એની સાપેક્ષમાં ટ્રકનો વેગ -10 થશે. આ વસ્તુ છે. કોણ B ની સાપેક્ષે કોણ A નો વેગ, જો B છે B એની સાપેક્ષે A નો વેગ ઊંધું લખવાનું. પહેલા A આવ્યો એટલે VAG માઈનસ પછી B આવ્યો એટલે VBG. હવે બે માટે સામાન્ય વસ્તુ જમીન છે, ગ્રાઉન્ડ છે એટલે ન લખો તો પણ ચાલે. તો શું થાય કે VA VB. ખાસ સમજો A છે એટલે પહેલા A લેવાનો ઓછા કરી અને B છે એટલે B લેવાનો. આનો તમારે દાખલામાં અને MCQ માં ખૂબ જ ઉપયોગ આવશે. વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ આપણે સાપેક્ષ વેગની વાત કરી, આનાથી આગળની થિયરી આપણે આવશે એ સ્થાનાંતર આવશે. સાપેક્ષ સ્થાનાંતર, બરોબર. સાપેક્ષ સ્થાનાંતર ટેક્સ્ટ બુકમાં તમને જે થિયરી આપી છે એના કરતાં મેં તમને થોડી અલગ સમજાવી છે, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ સ્થાનાંતરની વાત કરશું.